સુરતમાં TV9ના અસરદાર અહેવાલના પડઘા પડ્યા છે। કામરેજ બ્રિજ અંગે TV9ના અહેવાલ બાદ કેન્દ્ર સરકાર હવે હરકતમાં આવી છે। કેન્દ્રીય જળશક્તિ પ્રધાન CR પાટીલે નોંધ લીધી છે અને આ સમગ્ર મામલે માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી છે। તાપી નદી પરના કામરેજ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવશે। ભરૂચથી સુરતનો ટ્રાફિક એક્સપ્રેસવે પર ડાયવર્ટ કરવામાં આવશે। કિમથી એનાનો એક્સપ્રેસવે ખુલ્લો કરીને ટ્રાફિક સરળ કરવામાં આવશે। 24 કલાકમાં કિમ એના એક્સપ્રેસવે શરૂ કરવામાં આવશે। ત્યારે ઉલ્લેખનીય છે કે તાપી નદી પર આવેલા આ બ્રિજ પર મોટું ગાબડું પડ્યા અંગે TV9એ અહેવાલ રજૂ કર્યો હતો। બ્રિજ અત્યંત જોખમી હોવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જ પગલાં ન લેવાઈ રહ્યા હોવાનું TV9એ તેના અહેવાલમાં જણાવ્યું હતું। બ્રિજ અત્યંત બિસ્માર છતાં પણ બ્રિજના બે સ્લેબ વચ્ચે ગેપમાં એક લોખંડની પ્લેટ મૂકીને હાઈવે ઓથોરિટીએ સંતોષ માન્યો હતો, પરંતુ TV9ના અહેવાલના પડઘા પડ્યા છે। સમારકામ માટે તાપી બ્રિજને બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે। તો આ બ્રિજના સમારકામમાં 30 થી 40 દિવસનો સમય લાગે તેવી શક્યતા। તો TV9ના અસરદાર અહેવાલના પડઘા પડ્યા છે। છેક કેન્દ્ર સરકાર સુધી કામરેજ બ્રિજ અંગે TV9એ અહેવાલ દર્શાવ્યો હતો। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ લાઈવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે કામરેજ બ્રિજ અંગે આપણે અહેવાલ પણ દર્શાવ્યો હતો અને તેના પડઘા હવે કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યા છે અને આ બ્રિજ હવે બંધ કરવામાં આવશે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। કયો રસ્તો વૈકલ્પિક આપવામાં આવ્યો છે? જે રીતે બરોડાની અંદર જે બ્રિજ દુર્ઘટના બની છે તેની અંદર અનેક લોકોએ પોતાના જ્યારે જીવ ગુમાવ્યા છે અને ત્યારબાદ જે રીતે મીડિયાએ એક પછી એક જે અહેવાલ જે પ્રસારિત કર્યા અને ત્યારબાદ જે સરકાર હતી તે હરકતમાં આવી હતી અને જે રીતે અલગ અલગ જિલ્લાઓની અંદર જે રીતે બ્રિજ જે કહી શકાય છે જર્જરિત જે બ્રિજો છે તેમની જે અહેવાલ પ્રસારિત જે શરૂ કર્યું છે અને ત્યારે સ્થાનિક જે તંત્ર છે તે હરકતમાં તો આવ્યું જ છે। આવો જ એક બ્રિજ છે તે સુરતના જે કામરેજ એટલે કામરેજ જે હાઈવે જે છે તે કે મુંબઈ અને અમદાવાદને જોડતો જે હાઈવે છે નેશનલ નંબર 48 નંબરનો તેની તાપી નદી ઉપર જે આવેલો જે બ્રિજ છે તે વર્ષો જૂનો છે અને ઘણા વર્ષોથી એક સમસ્યા જે લોકોને જે સતાવતી હતી કે જે બ્રિજ વચ્ચે જે બે પિલર વચ્ચેની એક નાનો જે ગેપ હતો તે ધીરે ધીરે વધીને 7 ફૂટથી વધુનો જે ગેપ થયો હતો। મહત્વની વસ્તુ છે અનેક રજૂઆત કરવા છતાં પણ જે હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર એક લોખંડની જે પ્લેટ મૂકી અને જે હાલમાં ટેમ્પરરી આ જે બ્રિજ છે તે શરૂ રાખવામાં આવ્યો હતો। એટલે કહી શકાય જે દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે ક્યારેક પણ આ મોટી દુર્ઘટના છે આ બ્રિજની અંદર ઘટી શકે છે, છતાં પણ જે બ્રિજ હતો તે ચાલુ રાખવામાં આવ્યો હતો અને આ બાબતે TV9 દ્વારા સતત જે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ બાબતે કેન્દ્ર સરકારના જે જળશક્તિ મંત્રી છે CR પાટીલ દ્વારા આ બાબતે નોંધ લીધી હતી અને તાત્કાલિક જ આ જે બ્રિજ છે તે સમારકામ થાય અને તેનું રિપેરિંગ કામ શરૂ થાય તે માટેના જે પ્રયત્ન કર્યા હતા અને તાત્કાલિક દિલ્હી ખાતે જે કેન્દ્રીય મંત્રી છે તે નીતિન ગડકરી છે તેમને તાત્કાલિક જે મુલાકાત કરી હતી અને તેમને જે રજૂઆત કરી હતી કે આ જે કામરેજ જે તાપી નદી ઉપર જે બ્રિજ છે તેને તાત્કાલિક સમારકામ કરવા માટે રિપેરિંગ કામ કરવા માટેની જે જરૂર છે અને જે એક ટ્રાફિકની જે સમસ્યા સર્જાશે તો તેને જે કહી શકાય છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ જે શરૂ કરવામાં જે બની રહ્યો છે તેનો એક જે ભાગ છે એટલે કે કિમથી લઈને એના ગામ સુધીનો જે ભાગ છે તે તૈયાર થઈ ચૂક્યો છે। તો આ ટ્રાફિક છે ત્યાં ડાયવર્ટ કરવા માટેનું જે સૂચન કર્યું હતું અને જે જાણીતા અધિકારીઓ છે જે તેમના પણ રેફરન્સ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું છે કે આવનારા 24 થી જે 30 કલાકની અંદર આ બ્રિજનું રિપેરિંગ કામ શરૂ થઈ જશે અને સાથે સાથે જે મુંબઈ તરફથી જે અમદાવાદ તરફ જે વાહનો આવતા હોય છે તે વાહનોને એના ગામથી કિમ તરફ મોકલવા માટેનો નવો એક્સપ્રેસ જે દિલ્હી એક્સપ્રેસ છે ત્યાંથી ડાયવર્ટ કરવા માટેનું જે સૂચન છે તે કરવામાં આવ્યું છે। આવનારા દિવસોની અંદર આ તમામ જે કામગીરી શરૂ થઈ જશે અને જે છે બ્રિજનું પણ રિપેરિંગ કામ જે છે તે કરવામાં આવશે, કારણ કે મહત્વની વસ્તુ એ છે કે લોકોના જીવના જોખમે આ બ્રિજ હતો તે ચાલુ રાખવામાં આવ્યો હતો। એટલે ઘણા સમયથી અનેક લોકોની માંગ હતી અને હાલમાં તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી જે CR પાટીલ દ્વારા આ રજૂઆત કરી છે અને તેને લઈને તાત્કાલિક જે કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। કામરેજ બ્રિજ અંગે TV9ના અહેવાલ બાદ કેન્દ્ર સરકાર પણ હવે હરકતમાં આવી છે। કેન્દ્રીય જળશક્તિ પ્રધાન CR પાટીલે આ મુદ્દે નોંધ લીધી છે અને સમગ્ર મામલે માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીને રજૂઆત કરી।